ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તમે ક્યારે તમારો જન્મદિવસ ઉજવો છો? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યારે ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, તમારો જન્મદિવસ ઓબ્જેક્ટ છે અને ઉજવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે ક્યારે. ક્યારેનું અંગ્રેજી વેન થાય છે. ડુ અથવા ડઝ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તમે આપેલું છે અને તમેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે ડુ વપરાતું હોવાથી અહીં ડુ યુ લખાય છે. વર્બ એટલે કે ઉજવવું. ઉજવવુંનું અંગ્રેજી સેલિબ્રેટ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમારો જન્મદિવસ. તમારા જન્મદિવસનું અંગ્રેજી યોર બર્થડે થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેન ડુ યુ સેલિબ્રેટ યોર બર્થડે એવું થાય છે. 2. તમારો શિક્ષક તમને કેવું ગણિત શીખવાડે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેવું ક્વેશ્ચન વર્ડ છે, તમારો શિક્ષક સબ્જેક્ટ છે, તમને ઓબ્જેક્ટ છે અને શીખવાડવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેવું. કેવુંનું અંગ્રેજી હાઉ થાય છે. ડુ અથવા ડઝ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તમારો શિક્ષક આપેલું છે અને તમારા શિક્ષકનું અંગ્રેજી યોર ટીચર થાય છે. આમ યોર ટીચર એક વચન નામ હોવાથી યોર ટીચર સાથે ડઝ આવે છે. વર્બ એટલે કે શીખવાડવું. શીખવાડવુંનું અંગ્રેજી ટીચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમને. તમનેનું અંગ્રેજી યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગણિત. ગણિતનું અંગ્રેજી મેથ્સ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હાઉ ડઝ યોર ટીચર ટીચ યુ મેથ્સ એવું થાય છે.